નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે મિત્રો તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની કહાની એક પારિવારિક કહાની છે અને નાના મોટા દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે। તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો, તેમજ કોમેન્ટ કરીને તમારા પ્રતિભાવ જણાવીને અમને પ્રોત્સાહિત કરજો, જેનાથી અમે આવી નવી નવી કહાનીઓ તમારી સામે પ્રસ્તુત કરી શકીએ। અને તમે આવી જ અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની। આજે તમારા બંનેના છૂટાછેડાને મંજૂરી આપવામાં આવે છે। વકીલોની અને કાગળ કાર્યવાહી પછી જ તે જજ સાહેબે નિર્ણય સંભળાવ્યો હતો। તેમણે આટલું કહેતા જ કોર્ટમાં ઉભેલી પાયલ અને નિલેશ બંને વિવાહ બંધનમાંથી મુક્ત થઈ ગયા હતા। ત્યારે બંનેના હાથમાં છૂટાછેડાના કાગળની એક કોપી હતી અને બંને ચૂપ હતા। ત્યારે જ પાયલના વકીલ આવીને પાયલના મમ્મી પપ્પાને ખૂબ જ ખુશીથી અભિનંદન દેવા લાગ્યા। એટલે પાયલના મમ્મીએ પણ હાથ જોડતા વકીલ સાહેબને ખુશી ધન્યવાદ કર્યો। પરંતુ નિલેશ, જે ક્યારેય આ છૂટાછેડા ઈચ્છતો જ ન હતો, તેઓ આ નિર્ણય પછી સાવ નિરાશ થઈને પોતાના ખુરશી પર એમનો એક બેઠો હતો। તો બીજી બાજુ પાયલ, જે 6 મહિનાથી આ દિવસની રાહ જોઈ રહી હતી, પરંતુ ખબર નહીં કેમ આજે તેને એવો અહેસાસ થઈ રહ્યો હતો કે આજે કદાચ તે જીતીને પણ હારી ગઈ છે। આજુબાજુમાં શું વાતો ચાલી રહી હતી કે તે જાણે તેને કશું સંભળાતું જ ન હતું। ત્યારે અચાનક તેના કાનમાં એક અવાજ પડ્યો, પાયલ, આજથી તું આઝાદ છો। આ અવાજ સાંભળતા જ પાયલ પાછળ ફરીને જોયું તો નિલેશ તેની સામે ઊભો હતો। પાયલે જોયું કે ત્યારે નિલેશનો અવાજ અને દુઃખી ચહેરો આંસુઓથી ભીનો થયેલો હતો। હજુ તો પાયલ તેને કંઈક કહે તે પહેલા જ નિલેશ ત્યાંથી જતો રહ્યો। નિલેશ, અરે ઓ નિલેશ, પાયલ જોરથી તેને બોલાવતી રહી। ત્યારે તેના કાનમાં તેની મમ્મીનો અવાજ આવ્યો, પાયલ, શું થયું બેટા? તે કોઈ સપનું જોયું કે શું? આજે જ્યારે પાયલ ઊંઘમાંથી ઉઠી તો તેની મમ્મીએ કહ્યું, પાયલ દીકરી, પરમ દિવસે કોર્ટનો ચુકાદો છે। હવે નિલેશ નામની કેદમાંથી તને હંમેશા માટે મુક્તિ મળી જશે। હવે મારી દીકરી ફરીવાર પોતાની નવી જિંદગીની શરૂઆત કરશે। એટલે હવે તું જલ્દી નાહી ધોઈને તૈયાર થઈ જા, હું તારા માટે નાસ્તો તૈયાર કરું છું, ભાનુબેને કહ્યું। પરંતુ ત્યારે પાયલને કશું સમજાતું જ ન હતું કે આખરે તેને પોતાની મમ્મીની આ વાત ગમી કેમ નહીં। આખરે તે પોતે જ નિલેશથી આઝાદી ઈચ્છતી હતી। ભાનુબેનના ગયા પછી પાયલે પોતાનો રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને જોરથી રડવા લાગી। ઘણીવાર રડ્યા પછી જેવા તે પોતાના આંસુ લૂછવા લાગી તો તેને યાદ આવવા લાગ્યું કે જ્યારે પણ તે રડતી તો નિલેશ તેના આંસુ લૂછતો અને કહેતો હતો કે પાયલ, તું તો જાણે છે ને, તારી આંખોમાં એક પણ આંસુ મારાથી સહન નથી થતું। તને આવી રીતે રડતી જોઈને મને પણ દુઃખ થાય છે। પોતાની પત્નીનો મૂડ ઠીક કરવા માટે ત્યારે નિલેશ ખૂબ જ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવતો અને પાયલ તેને ગળે વળગી જતી। પરંતુ હવે તેની પાસે નિલેશ ક્યાં હતો તેને ચૂપ કરાવવા માટે? આ બધા વિચારો વચ્ચે પાયલ તેના ભૂતકાળમાં ખોવાઈ ગઈ। પાયલ અને તેની મોટી બહેન પ્રિયાને તેના મમ્મી પપ્પાએ શરૂઆતથી જ ખૂબ જ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી। ખાસ કરીને પાયલ તો તેના મમ્મીને ખૂબ જ લાડકડી દીકરી હતી અને ના સાંભળવી તો તેને જરાય ગમતું ન હતું। ઘણી વખત મગનભાઈ પોતાના પત્નીને કહેતા કે તો પાયલને લાડકોડથી બગાડી નાખી છે। દીકરીઓના આટલા બધા પણ
નખરા ઉપાડવા ન જોઈએ, તે બગડી જાય. સાસરિયામાં જો તેની કોઈ માંગ પૂરી ન કરી શકે એટલે ભાનુબેને કહેતા, અરે આપણી પ્રિયા માટે આપણે કેટલો સારો છોકરો શોધ્યો છે જે તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે. પાયલ માટે પણ આપણે તેવો જ છોકરો શોધીશું જે તેના બધા જ નખરા ઉપાડી શકે. નિલેશે ખૂબ જ મોટો સંસ્કારી સરકારી ઓફિસર હતો. દેખાવમાં તે કોઈ ફિલ્મ હીરોથી ઓછો ન હતો, પરંતુ તેનામાં અહંકાર જરાય ન હતો. તે સાદું જીવન જીવવામાં વિશ્વાસ રાખતો હતો. જ્યારે તેની પાસે પાયલના સંબંધની વાત થતી હતી તો ભાનુબેન અને મગનભાઈને નિલેશ ખૂબ જ પસંદ આવ્યો હતો અને તેમને એવું લાગ્યું હતું કે જાણે એમની લાડકી દીકરીના નખરા ફક્ત આજ સહન કરી શકશે. પાયલે તો નિલેશને જોતા જ હા પાડી દીધી હતી. નિલેશના માતા પિતા જે ગામડે રહેતા હતા તે પોતાના દીકરાના લગ્ન માટે થોડા દિવસો તેના ઘરે આવી ગયા અને પછી ખૂબ જ ધૂમધામથી એ બંનેના લગ્ન થયા. લગ્ન પછી પાયલે જીદ પકડી લીધી કે તે હનીમૂન માટે ફક્ત દુબઈ જ જશે. જ્યારે નિલેશ ભારતમાં જ ક્યાંય જવા માંગતો હતો તેણે ત્યારે પાયલને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે માની નહીં અને કોઈ દુબઈની ટિકિટ કરાવવા માટે તેણે પોતાની મમ્મીને ફોન કરી દીધો. આના વિશે જ્યારે નિલેશને ખબર પડી તો તેને ખૂબ જ દુઃખ થયું અને તે બોલ્યો, પાયલ, તે દુબઈની ટિકિટ કઢાવવાનું પોતાની મમ્મીને કેમ કહ્યું? આ કામ તો હું પણ કરી શકતો હતો. એટલે પાયલે કહ્યું કે નિલેશ, તે મારી વાત માની નહીં એટલે મેં મારી મમ્મીને કહી દીધું, કારણ કે તે મારી વાત હંમેશા માને છે. પણ પાયલ, મેં તને ના ક્યાં પાડી હતી? હજી તો ખાલી વાત થઈ હતી. જો તારી દુબઈ જવાની ઈચ્છા છે તો એમ જ થશે, પણ હું તને મારા ખર્ચે લઈ જવા માંગુ છું. તું તારી મમ્મીને ટિકિટના રૂપિયા આપી દેજે. અરે, મેં તેમને લોકોને ટિકિટ બુક કરાવવાનું કહ્યું તો શું થયું? એમાં એટલી મોટી શું વાત થઈ ગઈ? મારા મમ્મી પપ્પા આપણાથી કંઈ અલગ થોડા છે. આખરે ત્યારે નિલેશને પાયલની વાત માનવી પડી અને તે બંને લગ્નના 5 દિવસ પછી દુબઈ જવા માટે રવાના થઈ ગયા. દુબઈની હોટલમાં પહોંચતા જ પાયલ પોતાના રાજાશાહી રૂમને છોઈને ખુશીથી ઉછળી પડી અને થોડીવાર આરામ કર્યા પછી તેઓ ફરવા જવા માટે તૈયાર થયા. ત્યારે પાયલ ટૂંકો ફ્રોક પહેરીને બહાર આવી એટલે નિલેશ તેની સુંદરતાને જોતો જ રહી ગયો. અરે નિલેશ, હવે જલ્દી ચાલ. ત્યારે પોતાના પતિનો હાથ પકડીને પાયલ બોલી, નિલેશ, મને અહીં આવીને એવું લાગી રહ્યું છે કે જાણે હું કોઈ સપનાનું જોઈ રહી છું. સારું થયું કે મારા મમ્મી પપ્પાએ આપણને અહીંની ટિકિટ બુક કરાવી દીધી, નહીતર તો તું મને ત્યાં જ તે સાવ પાસની કોઈ નાની મોટી જગ્યા પર લઈ જાત અને જો હું તારા ભરોસે બેઠી રહી હોત તો મને ક્યારેય આ નજારો જોવા ના મળત. ત્યારે પાયલે નિલેશને આ વાત મસ્તીમાં કહી દીધી, પણ નિલેશને ત્યારે આ વાતને લઈને ખૂબ જ ખરાબ લાગ્યું. પરંતુ પાયલ તો પોતાની ધૂનમાં જ મસ્ત હતી. જો કે નિલેશ પણ આ વાત સમજતો હતો કે તેણે આ બધી વાત નાદાનીમાં તેને કહી દીધી છે, પરંતુ તે મનની ખરાબ નથી અને નિલેશ તેની આ નાદાનગી જ જો પસંદ હતી એટલે જ તેણે પાયલને તેની ખામીઓને અપનાવી લીધી હતી અને તેના દિવસો આમ જ વીતવા લાગ્યા. તે બંને એકબીજા સાથે ખૂબ જ ખુશ હતા. જ્યારે તેઓ ભારત પાછા ફર્યા તો એરપોર્ટ પર પહોંચતા જ તેમને લેવા માટે ભાનુબેન ડ્રાઈવરની સાથે ગાડી લઈને ત્યાં પહોંચી ગયા હતા અને બોલ્યા, આજે તમે બંને તમારા ઘરે જ તે ચાલો, જમવાનું તૈયાર છે. ત્યારે નિલેશે કહ્યું, ના મમ્મી, મારા ઘરે મારા મમ્મી અને પપ્પા અમારી રાહ જોઈ રહ્યા છે અને મારી મમ્મીએ જમવાનું પણ બનાવીને રાખ્યું છે. 2-3 દિવસમાં તેઓ ગામડે પાછા જતા રહેશે, ત્યારે અમે ત્યાં આવી જશું. અરે પણ મેં આટલા પ્રેમથી ભોજન બનાવ્યું છે તેનું શું? ભાનુબેન બોલ્યા. એટલે પાયલ પણ તેમની સાથે જવાની જીદ કરવા લાગી. એટલે નિલેશે કહ્યું, ઠીક છે પાયલ,
તારે જવું હોય તો તું જા, મારે તો મારા ઘરે જવું પડશે, કારણ કે કાલે સવારે મારે જલ્દી ઓફિસે જવા માટે નીકળવાનું છે. એવું કહીને નિલેશ પોતાના ઘરે જતો રહ્યો. બીજી બાજુ જ્યારે પાયલને તેના પપ્પાએ આવેલી જોઈ તો તેને સમજાવતા કહ્યું, બેટા, તારે પહેલા તારા સાસરે જવું જોઈએ. તારા સાસુ સસરા તારી રાહ જોઈ રહ્યા હશે. અરે શું પપ્પા, તમે પણ આટલા દિવસો પછી દીકરી આવી છે તો તેના હાલચાલ પૂછવાના બદલે તમે તેને પાછી જવાનું કહી રહ્યા છો, અને મારું સાસરું ક્યાંય જતું રહેવાનું છે. પહેલા આપણે તો મળી લઈએ આપણી દીકરીને. એવું કહેતા ભાનુબેન પ્રેમથી પોતાના દીકરીને સુખ કરવા લાગ્યા. પછી સાંજે પાયલ તેના પપ્પાના સમજાવવા પર પોતાના સાસરે પાછી જતી રહી. બીજા દિવસે સવારે નિલેશ પાયલને ઉઠાડવા લાગ્યો. પાયલ ઉઠે, હવે ઘડિયાળમાં જો 10 વાગવા આવ્યા છે. મમ્મી પપ્પા શું વિચારશે? એટલે પાયલ બોલી, અરે નિલેશ, મારે હજી થોડું વાર સૂવું છે, કારણ કે મુસાફરીનો થાક હજુ મને ઉતર્યો નથી. એટલે નિલેશ પોતાની ઓફિસ જવા માટે રૂમમાંથી તૈયાર થઈને બહાર આવ્યો. ત્યારે તેની મમ્મી તેને નાસ્તો આપ્યો. એટલે નિલેશે કહ્યું, મમ્મી, પાયલ મુસાફરીમાંથી થાકીને આવી છે ને એટલે હજી તે ઉઠી નથી. કઈ વાંધો નહીં બેટા, પાયલને સુવા દે. નિલેશ અને પાયલના દુબઈથી આવ્યા પછી નિલેશના માતા પિતા પૂરું 1 અઠવાડિયું તેમના ઘરે રોકાણા. પણ પાયલે એક દિવસ પણ તેમને રસોઈ બનાવીને ખવડાવ્યું નહીં. તે ક્યારેય શોપિંગ કરવા જતી રહેતી, તો ક્યારેક બહાર ફરવા જતી રહેતી, તો ક્યારેક પોતાની મમ્મીને મળવા જતી રહેતી. તેના સાસુ સસરા પણ જાણતા હતા કે તે દિલની ખરાબ નથી. ઘણી વખત પાયલ તેમની પાસે બેસીને તેમની સાથે ઘણી બધી વાતો કરતી. તેમની સાથે તેને ઘણો લગાવ થઈ ગયો હતો. જ્યારે તેના સાસુ સસરા પાછા ગામડે જવા લાગ્યા તો પાયલ તેમને ગળે વળગીને ખૂબ જ રડી હતી. પોતાના સાસુ સસરાને ગયા પછી પાયલને ઘરમાં સાવ એકલું લાગવા લાગ્યું હતું. ત્યારે નિલેશ પોતાના કામમાં વધારે વ્યસ્ત રહેતો હતો. એક દિવસ પાયલે નિલેશને કહ્યું, નિલેશ, આપણે આપણા ઘણા દિવસો થઈ ગયા છે, ક્યાંય ફરવા નથી ગયા, અને આજે એક નવું પિક્ચર આવ્યું છે, તો આજે સાંજે તું જલ્દી આવી જજે. આજે આપણે પિક્ચર જોવા માટે જઈશું અને પછી ડિનર પણ બહાર હોટલમાં જ કરીશું. ત્યારે પાયલને ના પાડવી એના નિલેશને ઠીક ન લાગ્યું. એટલે તેણે ત્યારે હા પાડી દીધી. ફરવા જવાની વાતથી પાયલ આજે ખૂબ જ ઉત્સાહિત હતી. સાંજે તે જીન્સ ટોપ પહેરીને તૈયાર થઈ ગઈ હતી. પરંતુ ત્યારે જ તે નિલેશનો ફોન આવ્યો કે આજે મારે એક જરૂરી કામ આવી ગયું છે, મારે જલ્દી જવાનું આવવું તો થોડું મોડું મુશ્કેલ થશે. ત્યારે આટલું સાંભળતા જ પાયલનું મોઢું ઉતરી ગયું અને તેનો દિમાગનો પારો ચડી ગયો. અને તે સમયે તે પોતાનો સામાન એક બેગમાં ભરીને પોતાની મમ્મીના ઘરે જતી રહી. અને ત્યાં જઈને આ બધી વાત તેમની મમ્મીને જણાવતા તે રડવા લાગી. ત્યારે તેના પપ્પાએ તેને પ્રેમથી સમજાવીને નિલેશને કોઈ ખૂબ જ જરૂરી કામ હશે એટલે તે નહીં આવી શક્યો હોય, તે માટે તારે એનાથી નારાજ ન થવું જોઈએ. ત્યારે તેની મમ્મી બોલી, તેને એવું પણ શું જરૂરી કામ આવી ગયું કે તે આવી ન શક્યો? અને મારી દીકરી શું તેના ઘરની નોકરાણી છે કે આખો દિવસ તેના ઘરનું બધું જ કામ કરે અને તે તેને એક પિક્ચર દેખાડવા પણ લઈ ન જઈ શકે? હાલ બેટા, આજે આપણે બંને શોપિંગ કરવા જઈએ અને બહાર ડિનર કરીને આવીશું, તેની મમ્મીએ કહ્યું. એટલે પાયલ ખૂબ જ ખુશ થઈ ગઈ અને બોલી, મમ્મી, તમે મારી ખુશીનું કેટલું ધ્યાન રાખો છો. એવું કહેતા તે પોતાની મમ્મીને ગળે વળગી ગઈ અને પછી તે પોતાની મમ્મી સાથે શોપિંગ કરવા જતી રહી. અને બીજી બાજુ નિલેશ ત્યાં એમ વિચારીને પોતાનું કામ જલ્દી પૂરું કરવા લાગ્યો કે પિક્ચર જોવા કોઈ દિવસે જોઈ લઈશું, પણ ડિનર તો હું મારી પત્નીને બહાર જ કરાવડાવીશ. પાયલને સરપ્રાઈઝ આપવા માટે જેવો તે ઘરે પહોંચ્યો તો તેને પાયલને ઘરે ન જોઈ
એટલે તે હેરાન રહી ગયો. પછી તેણે તરત જ પાયલને ફોન લગાડ્યો તો પાયલ બોલી, સોરી નિલેશ, હું તો મારી મમ્મી સાથે બહાર ડિનર કરવા આવી ગઈ છું. આ સાંભળતા જ નિલેશ ઉદાસ થઈ ગયો અને પછી બોલ્યો, એક વખત ફોન કરીને મને જણાવતો ખરી કે તું તારા મમ્મી સાથે બહાર જઈ રહી છે. ત્યારે પાયલે કહ્યું, અરે નિલેશ, એ તો મને ધ્યાનમાં જ ન રહ્યું અને આમ પણ તે મારો મૂડ ખરાબ કરવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. અને એ તો મારી મમ્મી છે જે મારું આટલું ધ્યાન રાખે છે. અને ફ્રીજમાં બપોરના શાકભાત પડ્યા છે, તે તું ગરમ કરીને ખાઈ લેજે. હું થોડી વારમાં ઘરે પહોંચી જઈશ. ત્યારે પાયલની આ વાત નિલેશને ખૂબ જ ખરાબ લાગી અને જમ્યા વગર જ તે પલંગ પર આડો પડી ગયો. થોડી વાર પછી પાયલ પણ ઘરે આવી ગઈ અને બીજા દિવસે નિલેશ જેવો ઓફિસે જવા લાગ્યો તો પાયલ બોલી, નિલેશ, આજે મારી તબિયત કંઈક ઠીક નથી લાગી રહી. આટલું કહેતા જ તે વોશ બેસિન તરફ ભાગી ગઈ અને તેને ઉલટી થઈ. એટલે નિલેશ ચિંતામાં આવી ગયો અને બોલ્યો, પાયલ, હમણાં જ તારું બહાર જમવાનું કંઈ વધારે જ તે થઈ ગયું છે. કદાચ એ કારણે જ તે તને અપચો થઈ ગયો હશે. ઓફિસ પછી જઈશ, પહેલા તને ડોક્ટર પાસે લઈ જાઓ. પછી નિલેશે પોતાની ઓફિસમાં ફોન કરીને મોડું આવવાનું કહી દીધું અને પાયલને ડોક્ટર પાસે લઈ ગયો. ત્યારે ડોક્ટરે પાયલનું ચેકઅપ કર્યો અને થોડી વાર પછી નિલેશને તેના કેબિનમાં બોલાવ્યો. ત્યારે નિલેશ થોડો ગભરાયો હતો અને તે બોલ્યો, બધું બરોબર તો છે ને ડોક્ટર સાહેબે? એટલે ડોક્ટર સાહેબે હસીને કહ્યું, અરે આ ચિંતાની નહીં, ખુશીની વાત છે. પાયલ માં બનવાની છે. આટલું સાંભળતા જ નિલેશે ની ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું. પરંતુ આ સાંભળીને પાયલ થોડીક પરેશાન થઈ ગઈ. પછી તે બંને પોતાની ગાડીમાં બેસીને ઘરે પહોંચ્યા તો પાયલ બોલી, નિલેશ, મારે હમણાં બાળક નથી જોતું. ત્યારે નિલેશ તેની આ વાત સાંભળીને હેરાન રહી ગયો અને પછી તે તેને પ્રેમથી સમજાવતા બોલ્યો, પાયલ, અત્યારે તો તું આ વાત કહી રહી છો, પણ જ્યારે આપણું બાળક આ દુનિયામાં આવશે તો ત્યારે તું જ તેને સૌથી વધારે પ્રેમ કરીશ અને ત્યારે તું મને ભૂલી જઈશ. અને એના આવ્યા પછી ત્યારે નિલેશના સમજાવવા પર પાયલના ચહેરા ઉપર એક હળવી મુસ્કાન આવી ગઈ અને તે તેના ખંભા પર પોતાનું માથું રાખીને થોડી વાર એમ જ બેસી રહી. જ્યારથી નિલેશને આ ખુશખબરી મળી હતી ત્યારથી તેની પૂરી કોશિશ રહેતી કે તે પાયલ કોઈ પણ વાતનું તણાવ ન પડે, તેને કામમાં આરામ રહે. તે માટે નિલેશે એક આખા દિવસની નોકરાણી પણ રાખી લીધી હતી. હજી એક અઠવાડિયું થયું હતું કે પાયલની એક બહેનપણીનો ફોન આવ્યો. થોડી વાર વાતો કર્યા પછી પાયલે તેને કહ્યું કે તે માં બનવાની છે. તો આ સાંભળીને તેની બહેનપણી હેરાન થઈ. બોલી, પાયલ, આ તું શું વાત કરી રહી છે? પાયલ, તું આટલી મોટી બેવકૂફ થઈ કઈ રીતે થઈ શકે છે? હજી તો તારા લગ્ન થયા જ છે અને લાઈફ એન્જોય કરવાનો સમય હતો અને તું આ બધા ઝમેલામાં ફસાઈ ગઈ. એક વખત તારું બાળક આ દુનિયામાં આવી જશે, પછી તારી પોતાની આઝાદી તો ગઈ. ત્યારે તેની બહેનપણીની આવી વાત સાંભળીને પાયલ બોલી, અરે યાર, શું કહું હું, પણ હમણાં આ બધામાં પડવા નહોતી માંગતી, પણ હવે શું કરું, મને કંઈ સમજાતું નથી. નિલેશ તો આ વાત સાંભળીને એટલો ખુશ છે કે હું શું કહું. અરે યાર, આ પુરુષોને શું છે, ફક્ત તો એક સ્ત્રીની જિંદગી પર પડે છે, આખા શરીરનું બેલેન્સ બગડી જાય છે, જિંદગી બેકાર થઈ જાય છે. મારી વાત માન, હજી થોડું મોડું નથી થયું, હજી તો આ પરેશાનીથી છુટકારો મેળવી શકે છે. ફોન રાખ્યા પછી પાયલ વિચારમાં પડી ગઈ. ક્યારેક તેને નિલેશની ખુશીનો ખ્યાલ આવતો તો ક્યારેક પોતાની આઝાદી જિંદગી વિશે વિચારવા લાગતી. ઘણીવાર સુધી વિચાર્યા પછી આખરે તેને નિર્ણય એ પર પહોંચી ગયો અને પોતાની મમ્મીને ફોન કરીને બધી જ વાત જણાવતા તેણે એક વાત સ્પષ્ટ કહી દીધી કે તે અત્યારે બાળક નથી ઈચ્છતી. એટલે તેની મમ્મી તેને તારી ખુશી હોય તો હું તારા દરેક નિર્ણયમાં તારી સાથે છું. સાંજે જ્યારે નિલેશ ઘરે આવ્યો તો પાયલે કહ્યું,
નિલેશ, મેં એવો નિર્ણય લીધો છે કે ત્યારે પાયલની આવી વાત સાંભળીને નિલેશ તેને હેરાનથી જોવા લાગ્યો અને બોલ્યો, કઈ વાતનો નિર્ણય પાયલ? જેમ કે મને હમણાં બાળક નથી જોતું. ત્યારે નિલેશને એવું લાગ્યું કે જાણે તેના કાનમાં કોઈએ તે જાબ નાખી દીધું હોય. તું આવું કઈ રીતે કહીને વિચારી શકે છે? પાયલ એક માં તો મમતાની મૂર્તિ હોય છે. તું આટલી કઠોર કેવી રીતે થઈ ગઈ છે કે પોતાની અંદરના આ નાના જીવને મારી નાખવા તૈયાર થઈ ગઈ? પછીની લેશે પોતાના ગુસ્સા પર કાબુ કર્યો અને ખૂબ જ પ્રેમથી તેને સમજાવતા બોલ્યો, જો પાયલ આ ધ્યાન રાખીશ, કપડાં ખરાબ કરશે તો ડાયપર પણ બાળકની બધી જ જવાબદારી ફક્ત તારા ઉપર નહીં આવે. જ્યારે તે રાતના ઉડશે તો હું પણ ઉઠીને તેનું બદલાવી દઈશ. ખૂબ જ ભૂખ લાગશે તો દૂધની બોટલ પણ સાથે આપીશ. એટલે પાયલ બોલી, નિલેશ, મારે તને જાણ કરવી હતી એટલે કરી દીધી. હવે તું મારી સાથે આવે કે ન આવે એ તારી ઈચ્છા. કાયદાકીય રીતે મને આ નિર્ણય લેવાનો પૂરો હક છે કે હું પોતાનું બાળક રાખું કે નહીં. પછી નિલેશ બોલ્યો, પાયલ, આ બાળક પર જેટલો હક તારો છે ને એટલો જ મારો પણ છે. તો આની જિંદગીનો નિર્ણય તું એકલી કઈ રીતે લઈ શકે? નિલેશ, હું હવે એ વિષયમાં કોઈ ચર્ચા કરવા નથી માંગતી. મેં નક્કી કરી લીધું છે તો કરી લીધું. એટલું કહીને પાયલ પોતાના પલંગ પર જઈને સૂઈ ગઈ. પરંતુ આજે નિલેશની આંખોમાંથી નીંદર ગાયબ થઈ ગઈ હતી. ખૂબ જ મુશ્કેલીથી તેણે તે રાત પસાર કરી અને બીજા દિવસે સવારે પાયલના પપ્પાના ઘરે ફોન કર્યો ને તે સમયે પાયલના પપ્પા ઘરે હતા. તેમણે ફોન ઉપાડ્યો એટલે નિલેશે તેમને પાયલની માં બનવાની વાત જણાવી તો તેના પપ્પા બોલ્યા, અરે આ તો ખૂબ જ ખુશીની વાત છે, પણ પપ્પા આ જ વાત તમારી દીકરી સમજવા માટે તૈયાર નથી. તે આ બાળકને આ દુનિયામાં લાવવા જ નથી માંગતી. ત્યારે પાયલના પપ્પાએ તેને ફોન પર ખૂબ જ સમજાવી પરંતુ પોતાનો નિર્ણય બદલવા તૈયાર થઈ જ નહીં અને થોડી વારમાં તૈયાર થઈને પોતાનું પર્સ ઉપાડતા પાયલ બોલી, નિલેશ, તું મારી સાથે આવી રહ્યો છે કે નહીં? પરંતુ ત્યારે નિલેશ કંઈ બોલ્યો જ નહીં. એટલે પાયલ બોલી, હું હોસ્પિટલ જઈ રહી છું, ત્યાં હું તારી રાહ જોઈશ. જો તું ન આવ્યો તો હું સમજી લઈશ કે તું મારી સાથે કોઈ સંબંધ રાખવા નથી માંગતો. ત્યાર પછી હું ક્યારેય પણ પાછી નહીં આવું. એટલું જ કહીને તે નીકળી ગઈ. જ્યારે તે હોસ્પિટલમાં પહોંચી તો તેની મમ્મી ત્યાં તેની રાહ જોઈ રહી હતી. થોડી જ વારમાં તેનો ગર્ભપાત નક્કી કરવામાં આવ્યો. આ વાતની ખબર પડતા જ થોડી વારમાં પાયલના પપ્પા પણ ત્યાં પહોંચી ગયા. પાયલ જ્યારે ઓપરેશન થિયેટરમાં બહાર આવી તો આજુબાજુમાં જોવા લાગી પણ તેને નિલેશ ક્યાંય દેખાયું જ નહીં. એટલે તેણે નિલેશને ફોન કર્યો પણ ત્યારે નિલેશ તેનો ફોન ઉપાડ્યો નહીં. એટલે પાયલે કહ્યું, એટલે પણ શું નારાજગી છે કે તે ફોન ઉપાડીને મારી સાથે વાત પણ નથી કરી રહ્યો? એટલે તેના પપ્પા બોલ્યા, બેટા, તે જે કામ કર્યું છે ને જો કોઈ પણ બીજો હોત તો તે વાત કરવાનું તો દૂર, તારી સાથે સંબંધ જ તે તોડી નાખત. સાચું કહું તો આજે મને મારા ઉછેર પર શરમ આવી રહી છે. એવું કહીને તેઓ રૂમની બહાર જતા રહ્યા. પછી પાયલે નિલેશને ફોન લગાડ્યો. ઘણી વખત ફોન લગાડ્યા પછી નિલેશે ફોન ઉપાડ્યો અને કહ્યું, હવે શું એ પણ જાણ કરવા માટે ફોન કર્યો છે કે તું આપણા પ્રેમની નિશાનીને આ દુનિયામાં આવ્યા પહેલા જ ખતમ કરી નાખ્યો. આમ તો તે જે કર્યું એ એક રીતે સારું જ કર્યું છે, કારણ કે તું માં બનવાને લાયક જ નથી. પાયલ, તું શું જાણે કે માની મમતા શું હોય છે? ત્યારે આ સાંભળીને પાયલ રૂંધાયેલા અવાજે બોલી, નિલેશ, મને લેવા ક્યારે આવીશ? આપણે સાથે બેસીને આપણી વચ્ચેના મનમોટાને દૂર કરી દઈશું. એટલે નિલેશે કહ્યું, ના પાયલ, હવે આપણી વચ્ચે વાત કરવા માટે કંઈ બચ્યું જ નથી અને તારે જ્યારે આવવું હોય ત્યારે આવી જજે, પણ હું હવે તને લેવા નથી આવવું. એટલું કહીને નિલેશે ફોન મૂકી દીધો. આ સાંભળીને પાયલની આંખોમાંથી આંસુ સરી પડ્યા અને તે વિચારવા લાગી. આખરે તેની
હર માંગી પૂરી કરવા વાળો તેનો પતિ નિલેશ આજે આટલો કઠોર કેમ બની ગયો? ત્યારે પાયલની મમ્મી રૂમમાં આવીને તે પાયલને રડતી જોઈને બોલી, શું થયું દીકરી, આમ કેમ રડી રહી છે? એટલે પાયલે કહ્યું, મમ્મી, નિલેશ મારાથી ખૂબ જ ગુસ્સે છે. એ કહે છે કે હવે મને લેવા નહીં આવે. એ એટલો મોટો અપરાધ કર્યો છે. આટલું બોલતા બોલતા તે પોતાની મમ્મીને ગળે વળગીને રડવા લાગી. એટલે તેની મમ્મી તેના આંસુ લૂછીને બોલી, કોણે કહ્યું કે તું દોષી છે? દીકરી, તે કોઈ મોટું કામ નથી કર્યું. હું હંમેશા તારી સાથે છું. પોતાની મમ્મીની આ વાત સાંભળીને ત્યારે પાયલને પૂરો વિશ્વાસ થઈ ગયો કે તેણે એકદમ સાચો નિર્ણય લીધો છે અને નિલેશ ખોટો રાયનો પહાડ બનાવી રહ્યો છે. પછી પાયલ પોતાની મમ્મી સાથે પોતાના પિયરમાં આવી ગઈ. હવે તે પોતાના પિયરમાં રહીને હર સમયે નિલેશને આવવાની રાહ જોતી રહેતી. પરંતુ ના તો નિલેશ તેને લેવા આવ્યો કે ના તેણે કોઈ કોલ કે મેસેજ કર્યો. આવી રીતે દિવસો પસાર થવાની સાથે સાથે પાયલની બેચેની પણ વધતી જતી હતી અને પોતાના ફોનમાં નિલેશ સાથે પોતાના ફોટા જોઈને તે રડતી હતી. ત્યારે તેના પપ્પા તેની પાસે આવ્યા અને બોલ્યા, બેટા, હું જાણું છું કે તું નિલેશને ખૂબ જ પ્રેમ કરે છે. તેના વગર એક દિવસ કાઢવો તારા માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યો છે. તો તું એને ફોન કેમ નથી કરી લેતી? જો તું એક પગલું આગળ ભરીશ તો મને વિશ્વાસ છે કે તે તને લેવા જરૂર આવશે. કેમ પપ્પા, હું તેને શું કામે ફોન કરું? આખરી મેં એવો પણ શું અપરાધ કરી નાખ્યો છે? ગુસ્સામાં પાયલ બોલી. એટલે તેના પપ્પાએ કહ્યું, જ્યારે તું પોતાની જીદ મૂકવા તૈયાર જ નથી તો પછી આખો દિવસ પોતાને રૂમમાં બંધ કરીને રોતી કેમ રહે છે? આટલું સાંભળતા પાયલ બોલી, આખરે તમે કેવા પિતા છો? મારી પરેશાની પણ તમને નજર નથી આવતી. હંમેશા તમે મને જ ખોટી ઠરાવતા રહો છો. સાચું કહ્યું બેટા તે કે હું કેવો બાપ છું જે પોતાની દીકરીને એટલું પણ ના સમજાવી શક્યો કે શું સાચું છે અને શું ખોટું છે. અને આમ પણ તું શું જાણે મા બાપ માટે સંતાન શું મહત્વ રાખે છે? તે પોતાની સંતાનને તે એટલું કહેતા તેના પપ્પા ચૂપ થઈ ગયા અને રૂમની બહાર નીકળી ગયા. ત્યારે પોતાના પપ્પાની વાત સાંભળીને પાયલને એવું લાગ્યું કે જાણે તેના ચહેરા પર કોઈએ એક જોરદાર તમાચો મારી દીધો હોય. ત્યારે રવજીભાઈ જાણતા હતા કે તેમનો જમાઈ ખૂબ જ સમજદાર છે. એટલે પોતાની દીકરીના લગ્ન જીવનને બચાવવા માટે તેમણે નિલેશને ફોન કર્યો અને કહ્યું, બેટા, હું જાણું છું કે તમને કંઈ કહેવાનો મારો કોઈ હક તો નથી. મારી દીકરીના વર્તને આ હક મારાથી છીનવી લીધો છે. છતાં પણ તેના વર્તન માટે હું તમારી પાસે માફી માંગુ છું. હું જાણું છું કે પાયલ ખૂબ જ જિદ્દી છોકરી છે, પરંતુ તે પણ સાચું છે કે તેમને ખૂબ જ પ્રેમ કરે છે. એટલે હું હાથ જોડીને તમને વિનંતી કરું છું કે તમારા બંનેના સંબંધને ફરી એક તક આપો. નહીં પપ્પા, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? મેં તો પાયલને કહ્યું હતું કે આ ઘર તેનું છે. તેની જ્યારે મરજી થાય ત્યારે તે આવી શકે છે. છતાં પણ જો તમે કહો છો તો હું એક વખત ફરીવાર તેની સાથે વાત કરીશ. જો મારી વાત કરવાથી અમારો સંબંધ સુધરતો હોય તો એવું કરવામાં મને કંઈ વાંધો નથી. પછી થોડી વારમાં નિલેશે પાયલને ફોન કર્યો. નિલેશનો ફોન આવેલો જોઈને પાયલના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. એટલે તેણે તરત જ ફોન ઉપાડ્યો તો સામેથી અવાજ આવ્યો, હેલો પાયલ, તું કેમ છે? ત્યારે થોડો ગુસ્સો દેખાડતા પાયલ બોલી, આટલા દિવસો પછી હવે તમે મારી યાદ આવી અને તે તો એ જાણવું પણ જરૂરી ન સમજ્યું કે મારી તબિયત ઠીક છે કે નહીં. અચ્છા, તે કહે કે તે ફોન કેમ કર્યો? એટલે નિલેશ બોલ્યો, પાયલ, જે થઈ ગયું તે થઈ ગયું. હવે તું પોતાનો બધો ગુસ્સો ભૂલીને પોતાના ઘરે પાછી આવી જા. જો તું કહે તો સાંજે હું તને લેવા માટે આવી જાઉં. એટલે પાયલે કહ્યું, મને આવવામાં કંઈ વાંધો નથી, પણ હું નથી ઈચ્છતી કે બીજી વખત આપણી વચ્ચે કોઈ મનમોટાવ થાય. એટલે નિલેશ બોલ્યો, શું મતલબ? હું કંઈ સમજ્યો નહીં. તો પાયલ બોલી,
નિલેશ, મારી એક શરત છે કે જ્યાં સુધી મારી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી આપણે ફેમિલી પ્લાનિંગ વિશે નહીં વિચારીએ અને આ નિર્ણય લેવાનો અધિકાર ફક્ત મારો હશે. એટલે ત્યારે નિલેશ હેરાનીથી બોલ્યો, પાયલ, પતિ પત્નીના સંબંધમાં શરતો ક્યાંથી આવી ગઈ? અને પહેલા પણ તું પોતાનું ધાર્યું કરીને ખૂબ જ મોટી ભૂલ કરી ચૂકી છો. એટલે પાયલ બોલી, ઠીક છે, તો હું તારી સાથે નહીં આવું. ત્યારે નિલેશ ગુસ્સે થઈને ગયો અને બોલ્યો, તારા પપ્પાના કહેવા પર મેં ફરીવાર આપણા સંબંધને સારા કરવાની કોશિશ કરી, પણ હું નહોતો જાણતો કે તું આટલી ના સમજ છો. અચ્છા, તો એમ કહીને કે તને મારી યાદ નહોતી આવી રહી, પરંતુ મારા પપ્પાના કહેવા પર તું મારી સાથે વાત કરી રહ્યો છે અને હું તો સમજી રહી હતી કે તું હજી મને પ્રેમ કરે છે. હવે તો હું જરાય તારી સાથે નહીં આવું. એટલું કહીને પાયલે ફોન કાપી નાખ્યો અને જોર જોરથી રડવા લાગી અને બોલી, પપ્પા, ઓ પપ્પા, ક્યાં છો તમે? ત્યારે તેની મમ્મી દોડતી આવી અને બોલી, શું થયું બેટા, કેમ રાડો પાડી રહી છો? મમ્મી, મારા પપ્પા શું ઈચ્છે છે? જો તેમને હું બોજ લાગી રહી છું તો હું આ ઘર પણ મૂકીને જતી રહું. એટલી વારમાં રવજીભાઈ પણ આવી ગયા. એટલે પાયલ ગુસ્સામાં બોલી, આખરે મને પૂછ્યા વગર તમે નિલેશને ફોન કેમ કર્યો? શું કામે તેની સામે તમે આ જીજી કરી? અને તમને તો એમ જ લાગશે ને કે હું એના વગર રહી નથી શકતી. મારી જિંદગીનો નિર્ણય મને પૂછ્યા વગર તમે જ તે કેમ હા પાડી? બેટા, ભૂલ તો મારી જ હતી. મને લાગ્યું કે તું નિલેશના સમજાવવા પર સમજી જઈશ, પણ તને તારી જીદ સામે બીજું કાંઈ પણ નજર તને તો એટલો જ ઘમંડ છે તો જીવી લે પોતાની જિંદગી પોતાના હિસાબથી. હવે હું કાંઈ નહીં કહું. આટલું કહીને રવજીભાઈ પોતાના રૂમમાં જતા રહ્યા. એટલે પાયલ ગુસ્સામાં રાડ પાડીને બોલી, હા, હું પણ બતાવી દઈશ નિલેશને કે હું તેના વગર પણ આરામથી જીવી શકું છું. ખબર નહીં શું સમજે છે એ પોતાને. મમ્મી, તમે વકીલ સાથે વાત કરો અને મારા છૂટાછેડાના પેપર તૈયાર કરાવો. હવે હું તેની સાથે નહીં જીવી શકું. છૂટાછેડાની વાત સાંભળીને તેની મમ્મીએ તેને આરામથી બેસાડી અને બોલ્યા, બેટા, આટલો ગુસ્સો સારો નથી. થોડા ઠંડા દિમાગથી કામ લે. ક્યાંય એવું ન થાય કે આ નિર્ણય લીધા પછી તારે પોતાને જ તે પસ્તાવવું પડે. એટલે પાયલે કહ્યું, ના મમ્મી, આ મારો નિર્ણય અંતિમ નિર્ણય છે. પણ બેટા, તારે ફોન પર વાત શું થઈ એ તો મને જણાવ, ભાનુબેને પૂછ્યું. એટલે પાયલે નિલેશ સાથે થયેલી બધી વાત તેને જણાવી દીધી. એટલે ભાનુબેન બોલ્યા, ઠીક છે બેટા, જો નિલેશ કઈ સમજવા જ તૈયાર નથી તો આપણે વકીલ સાથે વાત કરી લઈએ. જે મારી દીકરી ઈચ્છે તે જ થશે. થોડા જ દિવસોમાં નિલેશ પાસે છૂટાછેડાના પેપર પહોંચી ગયા. જેવા જ તેણે તે પેપર વાંચ્યા તો તેના માથા પર જાણે આબ તૂટી પડી ગયું હોય તેવું તેને લાગી રહ્યું હતું. ત્યારે તેને જૂની બધી જ વાતો યાદ આવી ગઈ અને તેનું માથું ચકરાવા લાગ્યું. એટલે તે પોતાનું માથું પકડીને ધડામ કરીને જમીન પર બેસી ગયો. ના, મારી પાયલ આવું ન કરી શકે એવું વિચારતા નિલેશે પાયલને ફોન કર્યો. પણ ત્યારે પાયલની મમ્મીએ ફોન ઉપાડ્યો. એટલે નિલેશે બોલ્યો, મમ્મી, હું પાયલ સાથે વાત કરવા માંગુ છું. એટલે ભાનુબેન બોલ્યા, નિલેશ, હવે વાત કરવા માટે તમારી પાસે શું બચ્યું છે? અને પાયલ તમારી સાથે વાત કરવા નથી માંગતી. ના મમ્મી, હું એ જાણવા માંગુ છું કે શું આ તેનો અંતિમ નિર્ણય છે? હા, મારી દીકરી હવે તમારી સાથે ઘૂંટાઈને જીવવા નથી માંગતી. તે બંધનથી મુક્ત થવા માંગે છે. એટલું કહીને તેમણે ફોન મૂકી દીધો. હવે આ જ દિવસો વીતવા લાગ્યા. એક દિવસ પોતાના રૂમમાં ઉદાસ બેઠેલી પાયલનું મન થયું કે તો તેણે પોતાની મોટી બહેન પ્રિયાને ફોન કર્યો. વાતો કરતા પ્રિયા બોલી, તને શું કહું પાયલ, ભૂખ અને તરસને કારણે મારો તો જીવ નીકળી રહ્યો છે. એટલે પાયલ હેરાન થઈને બોલી, અરે તો જમી લેને પાયલ, ઓફિશિયલ, તું નથી જાણતી આજે કડવા ચોથ છે અને મેં તારા જીજાજી માટે વ્રત રાખ્યું છે. તારા જીજાજી એ મને મારી પસંદની એક ખૂબ જ સુંદર સાડી ખરીદીને આપી છે. સવારે જ્યારે હું સજી ધજીને તૈયાર થઈ તો તારા જીજાજી બસ મને જોતા જ રહી ગયા
ખબર છે, રાત્રે અમે એક સારા રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે જવાના છીએ. કરવા ચોથનું નામ સાંભળતા જ પાયલના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો. ભૂખી તરસી હોવા છતાં પણ તેની બહેન કેટલી ખુશ લાગી રહી છે. પછી તેને યાદ આવ્યું કે ખુશકિસ્મત તો હું પણ હતી. પાછલા વર્ષે કરવા ચોથ પણ હું કેટલી ઉત્સાહિત હતી. મારી લાખ મના કરવા છતાં પણ હશે મારા માટે વ્રત રાખ્યું હતું. સવારમાં ઉઠીને એણે મારી પસંદના વ્યંજન બનાવીને તૈયાર કરી રાખ્યા હતા અને મને બંને સાથે બેસીને જમ્યા હતા. આખો દિવસ મારી સાથે નિલેશ પણ ભૂખ્યો તરસ્યો રહ્યો હતો અને રાત્રે 5 સ્ટાર હોટલમાં ડિનર કરાવવા લઈ ગયો હતો. એવું વિચારતા પાયલના ચહેરા પર એક સ્માઇલ આવી ગઈ, પરંતુ બીજી જ ક્ષણે તેની આંખોમાં જળજળાતી આંસુ વહેવા લાગ્યા. મનમાં એક ખૂણામાં ક્યાંક ને ક્યાંક તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. તેણે મનમાં થયું કે હમણાં જ તે નિલેશને ફોન કરીને માફી માંગી લઉં. ત્યારે બહારથી તેની મમ્મીનો અવાજ આવ્યો. પાયલ, જો તો કોઈ લેટર આવ્યો છે. ત્યારે તેણે તે લેટર ખોલીને જોયું તો તેમાં નિલેશના સાઇન કરેલા છૂટાછેડાના પેપર હતા. ત્યારે તેના મનમાં લાગણીઓનું તોફાન ઉમટી પડ્યું. નિલેશ સાઇન કરી દીધી, એનો મતલબ એ પણ હવે કે આ સંબંધથી છુટકારો મેળવવા માંગે છે. હું જ પાગલ હતી કે તેની સાથે વાત કરવાનું વિચારી રહી હતી. ઠીક છે, તો તેને મારી ચિંતા નથી, તો શું કામે તેને ફોન કરું. ગુસ્સામાં તેણે મોબાઈલ પલંગ પર ફેંકી દીધો. હવે દિવસો આમ વીતવા લાગ્યા હતા. એક દિવસ પાયલ બજાર ગઈ તો તેને પોતાની બહેનપણી મળી. ત્યારે તેને પોતાની બહેનપણી પહેલા કરતા કંઈક બદલે તે નજર આવી ગઈ. વજન પણ થોડું વધી ગયું હતું. પાયલના પૂછવાથી તેની બહેનપણીએ કહ્યું કે તે માં બનવાની છે. આ સાંભળીને પાયલના હોશ ઉડી ગયા, કેમ કે આજ બહેનપણીએ તેને બાળકોના ચક્કરમાં ન પડવાની સલાહ આપી હતી. પછી પોતાની જાતને સંભાળીને પાયલ બોલી, શું પણ તું તો મને સલાહ દેતી હતી કે અત્યારે આ ઝંઝટમાં પડવાની જરૂર નથી, અને હવે તો તું જ તે. હા, પાયલે કહ્યું કે શું કે તે અત્યારે નહીં તો 1 વર્ષ પછી અમારો પરિવાર વધારવા વિશે વિચારવું જ હતું, તો હમણાં કેમ નહીં. આટલું સાંભળતા પાયલનું દિમાગ જડ થઈ ગયું. પછી તે કંઈ બોલી ન શકી અને સીધી ઘરે પાછી આવી ગઈ. ત્યારે તેના દિમાગમાં વિચારોનું વમળ જોર મારવા લાગ્યું હતું. આજે પહેલી વખત તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. થોડી વારમાં તેની મમ્મી તેની પાસે આવી અને બોલી, બેટા, એક મોટી ખુશ ખબર છે. વકીલ સાહેબનો ફોન આવ્યો હતો. 2 દિવસ પછી તારા છૂટાછેડાના કેસની કોર્ટની સુનાવણીમાં તારા છૂટાછેડાને મંજૂરી મળી જશે. હવે જ્યારે તું એ જેલમાંથી આઝાદ થઈ જઈશ તો મેં તારા માટે એક છોકરો જોયો છે જે ખૂબ જ ઊંચા ખાનદાનનો છે. તને પોતાની પલકો પર બેસાડીને રાખશે, ભાનુબેને કહ્યું. એટલે પાયલે જોરથી રાડ પાડી, મમ્મી, મારે ફરી વખત લગ્ન નથી કરવા. ભગવાન મારે થઈને મને એકલી મૂકી દો. બપોરથી રાત થઈ ગઈ હતી, પરંતુ પાયલ બસ મોબાઈલમાં નિલેશના ફોટા જોઈ રહી હતી. ત્યારે તેના પપ્પા રવજીભાઈ તેના રૂમમાં આવ્યા અને તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા. પાયલને પોતાના પપ્પાના હાથનો સ્પર્શ થયો એટલે તેમના ગળે વળગીને જોરથી રડી પડી. ત્યારે રવજીભાઈ બોલ્યા, બેટા, આજે તું આટલી દુઃખી કેમ છે? તારે તો ખુશ થવું જોઈએ ને. જે તું ઈચ્છતી હતી આખરે તે જ તો થઈ રહ્યું છે. એટલે પાયલ બોલી, પપ્પા, મને માફ કરી દો. તમે મને સાચું કહી રહ્યા હતા, પરંતુ ત્યારે મારી જીદ અને અહંકારે મને એકદમ નિકમ્મી કરી નાખી હતી. કેટલું દુઃખ આપ્યું મેં તે માણસને જેણે મને હર હાલમાં મારો સાથ આપ્યો હતો. હવે તો મને પોતાના ઉપર જ ચીડ ચડી રહી હતી. કાશ તું આ વાત પહેલા સમજી ગઈ હોત. તો બેટા, તને આવી રીતે કોઈ મારા મન ઉપર શું વીતી રહ્યું છે તે હું જ જાણું છું. બેટા, એવા તો એક લગ્ન સંબંધ છે જે 2 વ્યક્તિને એક દોરાથી બાંધે છે. નિલેશે તો તે દોરીને મજબૂતથી પકડી રાખી, પરંતુ અફસોસ તું એને સાંભળી ના શકી. હવે તું પોતાની પૂરી કોશિશ કર આ સંબંધને સંભાળવાની
અને આ વખતે નિલેશ સાથે પોતાના સંબંધને એવી ગાંઠ મારજે કે જે ઈચ્છવા છતાં પણ ન ખુલી શકે. હવે પોતાના પપ્પાની વાત પાયલને સમજાઈ ગઈ હતી. તેણે તરત જ નિલેશને ફોન કર્યો, પરંતુ રિંગ વાગતી રહી પણ કોઈએ ફોન ઉપાડ્યો જ નહીં. 2-3 વખત કોશિશ કર્યા પછી પણ જ્યારે કોઈ જવાબ ન આવ્યો એટલે પાયલે નક્કી કરી લીધું કે બીજા દિવસે તે નિલેશને મળવા જશે. બીજા દિવસે સવારે તે તૈયાર થઈને નિલેશની ઓફિસમાં પહોંચી ગઈ, પરંતુ ત્યાં જઈને તેને ખબર પડી કે નિલેશ કોઈ જરૂરી મીટિંગમાં છે. ત્યારે પાયલ ત્યાં બેસીને તેની રાહ જોઈ રહી હતી. જો કે સેક્રેટરીએ નિલેશને જાણ કરી દીધી હતી કે પાયલ મેડમ તમને મળવા આવ્યા છે. તેમ છતાં નિલેશ ત્યારે તેને મળવા આવ્યો નહીં. જોતજોતામાં 3 કલાક વીતી ગયા. મીટિંગ ખતમ થયા પછી પાયલ અંદર ગઈ. એની આંખોની લાલાશ જોઈને નિલેશ સમજી ગયો હતો કે તે આખી રાત રડી છે. પછી તેમ નિમાણા સ્વરમાં પાયલ બોલી, નિલેશ, શું આપણે આપણા આ સંબંધને એક બીજી તક ન આપી શકીએ? એટલું કહેતા કહેતા તે ફરી રોઈ પડી. એટલે નિલેશે કહ્યું, પાયલ, લગ્ન સંબંધ તારા માટે ઢીંગલા ઢીંગલીની રમત હશે, પણ મારા માટે નહીં. તારા ગયા પછી હું અંદરથી પૂરી રીતે ભાંગી પડ્યો હતો. હવે ખૂબ જ મુશ્કેલીથી પોતાને સંભાળી શક્યો છું. એટલે માફ કરજે પાયલ. હવે આપણું એવું એક થવું શક્ય નથી. ત્યારે પાયલ ખૂબ જ રડી અને આજીજી કરી, પણ નિલેશ માન્યો નહીં. જે નિલેશ પોતાની પત્નીની આંખોમાં એક આંસુ પણ સહન નહોતો કરી શકતો. આજે તેના પર પાયલના રડવાથી કોઈ પણ અસર નહોતી થઈ રહી. ત્યારે નિલેશે કહ્યું, પાયલ, હું જાઉં છું, મારી બીજી મીટિંગ છે. એમ કહીને નિલેશ ત્યાંથી જતો રહ્યો. ત્યારે પાયલ નિલેશનો આવો વ્યવહાર જોઈને દંગ રહી ગઈ અને ત્યારે પોતાના ગાડીમાં બેસીને નિલેશ પણ ખૂબ જ રડ્યો અને તેની આંખોની સામે પાયલનો મોરચાયેલો ચહેરો વારંવાર આવી રહ્યો હતો. આખરે કેવી રીતે આટલો પથ્થર દિલ થઈ ગયો છે? પોતાને શાંત કરીને તેણે પાયલના પપ્પા રવજીભાઈને ફોન કર્યો અને બોલ્યો, કેમ પપ્પા, તમે મને આવું કરવાનું કેમ કહ્યું? પોતાની પાયલનું કેટલું દિલ દુખાવ્યું તેની આંખોમાં મને પસ્તાવો નજર આવી રહ્યો હતો. ત્યારે રવજીભાઈ બોલ્યા, બેટા, હું જાણું છું કે તેને પસ્તાવો થઈ રહ્યો છે, પણ હું એવું ઈચ્છું છું કે તે પોતાના સંબંધની કદર કરે. જો હું તેનો બાપ છું તો મને પણ તું મારા દીકરા છો અને હું તમને ફરી વખત આવી રીતે દુઃખી નથી જોવા માંગતો. જો તેને બધું સરળતાથી મળી ગયું તો તે તેની કિંમત નહીં સમજી શકે. હું તમને ખાતરી આપું છું કે હવે જ્યારે પાયલ તમારી પાસે આવશે તો સંબંધની કદરતથી બધું સરળતાથી મળી ગયું તો તે એની કિંમત નહીં સમજી શકે. હું તમને ખાતરી આપું છું કે હવે જ્યારે પાયલ તમારી પાસે આવશે તો સંબંધની કદર કરવાનું જાણતી હશે. કદાચ પાયલ હવે પહોંચી ગઈ છે. હું ફોન મૂકું છું. શું થયું બેટા, કેમ રડી રહી છે? પાયલની મમ્મીએ પૂછ્યું. એટલે પાયલ બોલી, મમ્મી, નિલેશે મને માફ ન કરી, બધું ખતમ થઈ ગયું. અચ્છા, તો તું નિલેશને મળવા ગઈ હતી. તેણે ફરીવાર મારી દીકરીને દુખી કરી. તું ચિંતા ના કર બેટા, કાલે તને તે પથ્થર દિલ માણસથી હંમેશા માટે છુટકારો મળી જશે, તેની મમ્મીએ ગુસ્સામાં કહ્યું. એટલે રવજીભાઈની ધીરજ હવે ખૂટી ગઈ હતી. એટલે તેઓ બોલ્યા, બસ ભાનુ, હવે ખૂબ થઈ ગયું. લીધી તે મારી દીકરીને. મને તો નવાઈ લાગી છે કે તું પોતાને તેની માં કહે છે. અરે, એકવાર પણ તું પોતાની દીકરીને તેના પરિવારમાં રહેવાનું શીખવાડતી નથી અને અહીં તો તેની જિંદગી બરબાદ કરવા પર ઉતારું થઈ છે. કરડતા અવાજમાં રવજીભાઈ બોલ્યા. એટલે ભાનુબેન હેરાન રહી ગયા. પછી પાયલ બોલી, હા મમ્મી, મારા પપ્પા બિલકુલ ઠીક કહી રહ્યા છે. આમાં નિલેશની કોઈ ભૂલ નથી અને મને જ તેની કદર ન થઈ. એણે હંમેશા મારો સાથ આપ્યો અને પોતાની પલકો પર બેસાડીને રાખી. પણ શું કર્યું? મેં સાચો નિર્ણય લીધો હતો તો આજે હું ખુશી તેની સાથે પોતાની જિંદગી વિતાવી રહી હોત. પરંતુ મમ્મી, મને હેરાની એ વાતની છે કે જો હું રસ્તો ભટકી ગઈ હતી
તો તમે મને સાચો રસ્તો કેમ ન દેખાડ્યો? તમે તો મારા દરેક ખોટા નિર્ણયને સાચો ઠરાવતા હતા. પાયલ બોલતી જઈ રહી હતી અને તેની મમ્મી કોઈ ગુનેગારની જેમ નજરો ઝુકાવીને બધું સાંભળી રહી હતી. હવે મેં નક્કી કરી લીધું છે કે હું આજે હમણાં જ પોતાના પતિના ઘરે જાઉં છું. ભલે મારે તેના પગમાં પડીને માફી માંગવી પડે, પણ હવે હું તેનાથી દૂર નહીં રહી શકું. એટલું કહીને પાયલ પોતાના ઘરે જવા માટે નીકળી ગઈ. થોડી જ વારમાં ભાનુબેનના ફોનમાં રિંગ વાગી. ફોન ઉપાડ્યો તો તેમની મોટી દીકરી પ્રિયા બોલી, મમ્મી બસ હવે બહુ થઈ ગયું. શું થયું બેટા, શું વાત છે? ભાનુબેને પૂછ્યું તો પ્રિયા બોલી, મમ્મી હું આ માણસ સાથે વધારે નહીં રહી શકું. ખબર નહીં શું સમજે છે પોતાને. હું હમણાં જ તે મારા છોકરાને લઈને તમારી પાસે આવી રહી છું. આટલું સાંભળતા જ ભાનુબેન ગુસ્સામાં બોલ્યા, ખબરદાર, જો પોતાના પતિ સાથે લડાઈ કરીને અહીં આવી તો સમાધાન કરી લે. પોતાના પતિ સાથે હું જાણું છું એ એટલો જ તે ખરાબ નથી. તો મિત્રો, આવી જ રીતે દરેક માતા પિતા પોતાના વૈવાહિક સંતાનની અનુચિત વાતનું સમર્થન કરવાનું બંધ કરી દે તો આ સંસારમાં ખબર નહીં કેટલાય સંબંધ તૂટવાથી બચી જાય. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર.